વાત કરી રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ છે. ટીસીએસના રિઝલ્ટ્સ આપણે થોડી જ ક્ષણો પહેલાં આવતા અહીંયા આગળથી જોયા. ફરી એક વખત નજર કરી લે. નેટ પ્રોફિટ જે છે 13,718 કરોડ ઉપર પહોંચતો જોવા મળ્યો છે. અનુમાન જે હતા 13,727 કરોડ અને રેવન્યુ 70,698 કરોડ ઉપર આવતી જોવા મળી છે અને એબિટ 17,870 કરોડ પર આવતા જોવા મળ્યા છે. તો આપણી સાથે અંગે વધુ ચર્ચા કરવા માટે બોનાન્ઝા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી જોડાયા છે. ખુશી, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. અને જે રિઝલ્ટ્સ આપણે અહીંયા આગળથી આવતા જોયા છે ટીસીએસના, કઈ રીતે તમે આ રિઝલ્ટને જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન એવરીબડી. અને જે રીતે ટીસીએસના હમણાં જે Q4ના રિઝલ્ટ આવ્યા છે, અગર આપણે જોશું તો આપણે આ વખતે જે ઇનલાઇન આપણે રિઝલ્ટ આવતા આપણે જોઈ રહ્યા છે. નેટ પ્રોફિટ અગર આપણે જોશું તો ઓલમોસ્ટ 28% સિક્વન્શિયલી આપણને ઇન્ક્રીઝ જોવા મળ્યું છે. રેવન્યુના જે રૂપી ટર્મ્સમાં પણ જે કંપનીએ રિપોર્ટ કર્યું છે એમાં પણ 5% આપણને અહીંયા ગ્રોથ સિક્વન્શિયલી આપણને જોવા મળી ગઈ છે. એ માર્જિન્સ પણ આપણને મેન્ટેન અને ઇનલાઇન તરીકેથી આપણે જોઈ રહ્યા છે. અને સાથે જ મેજરલી અગર આપણે જોશું તો વેલ્યુએશન વાઇઝ હમણાં સ્ટોક ઘણા સારા લેવલ્સ હમણાં આપણને દેખાઈ રહ્યું છે. કેમ કે આ વર્ષમાં અગર આપણે જોશું તો ઓલમોસ્ટ 22% જે સ્ટોક છે એ કરેક્ટ થઈ ગયું છે એમના હાઈથી. અને હમણાં અગર આપણે વેલ્યુએશન પણ જોશું તો એમના જે બીજા બધા લાર્જ કેપ પીઓસ છે એમાં તમે ઘણા ચીપ વેલ્યુએશન હમણાં સ્ટોક કરન્ટલી ટ્રેડ થાય છે. સાથે જ કંપનીના જે ડીલગન કંપનીના મળી રહ્યા છે એ પણ ઘણા સારા આપણે ક્લિયરન્સ પર જોઈ રહ્યા છે. સ્પેશિયલી જે BSNL ફેઝ 2 રેમ્પઅપ નું જે કંપનીના પાસે જે ઓર્ડર છે અને સાથે આ વખતે જે રૂપીમાં નરમાશ આવી હતી એના કારણે પણ કંપનીના જે ડોલર ટર્મ્સના જે રેવન્યુ હતા એમાં પણ કંપનીને ઘણો એક સારો ફાયદો થવામાં આવ્યો છે. અને ગાઈડન્સ જે આગળ ચાલતી આપણને અહીંયા દેખાઈ રહી છે લોંગ ટર્મ આઉટલુક માટે સ્પેશિયલી ઘણું સારું દેખાઈ રહ્યું છે. કારણ કે ઓવરઓલ આખું આઈટી સેક્ટરમાં પણ અગર આપણે જોશું તો એક ટ્રાન્ઝેક્શન આપણે જોઈ રહ્યા છે એઆઈને લઈને. જે ડિસ્ટ્રપ્શન થયું હતું ઇનિશિયલી લાસ્ટ એકાદ મહિનાથી આપણે જે જોઈ રહ્યા છે અને એઆઈ ટૂલ્સ અને એજન્ટિક ટૂલ્સને જે ડિસ્ટ્રપ્શન આપણે ફેસ કરી રહ્યા છે, તો એને કરવા માટે અને સ્કેલ કરવા માટે જે કંપનીઝ એની એઆઈ કેપેબિલિટીઝ વધારી રહી છે. તો ટીસીએસનું પણ ત્યાં વધારે ફોકસ આપણને દેખાઈ રહ્યું છે. પાર્ટનરશિપ્સ કરી રહી છે કંપની. તો લોંગ ટર્મ આઉટલુક મને લાગે છે ઘણું સારું છે. અને સ્પેશિયલી આપણને રિઝલ્ટ સિઝનની શરૂઆત છે અને આઈટી સેક્ટરમાં ટીસીએસ મોસ્ટલી જે સેટ કરતું હોય છે એક બેન્ચમાર્ક બાકી બધા કંપનીઝ માટે. તો આઉટલુક અહીંયાથી આઈટી સેક્ટર માટે મને ઘણું પ્રોમિસિંગ લાગી રહ્યું છે. ઓકે, તો ઇનલાઇન રિઝલ્ટ અને આઈટી સેક્ટર માટે અહીંયા આગળથી ટીસીએસના રિઝલ્ટને ખુશી આપણને અહીંયા આગળથી સરસ રીતે સમજાવ્યા છે. અને એક ટીસીએસના રિઝલ્ટ અહીંયા આગળથી ઇનલાઇન અને આઉટલુકને પોઝિટિવ બનાવતા જોવા મળી રહ્યા છે. ખુશી, અહીંયા આગળથી જે ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે, ઓવરઓલ આ રિઝલ્ટને ઘણા આમ તમે સમજાવ્યા છે, પણ આ ડિવિડન્ડની જાહેરાત અને બીજા કઈ મુદ્દાઓ આપ અહીંયા આગળથી આ રિઝલ્ટમાં ખાસ નોંધનીય ગણી રહ્યા છો? તો ડિવિડન્ડ્સ જેવી રીતના હમણાં કંપનીનું આપણને આપવામાં આવ્યું છે અને જે કંપનીના અનાઉન્સમેન્ટ છે એ પણ અગર આપણે જોઈશું તો એ મને ઘણું ઇનલાઇન જ લાગી રહ્યું છે એઝ કમ્પેર ટુ જેવી રીતના કંપની પરફોર્મન્સ આપી રહી છે અને જેવી રીતના ઇન્વેસ્ટર્સના જે એક્સપેક્ટેશન્સ બની રહ્યા છે. કેમ કે ઘણા સમયથી જે પ્રાઇસ એક્શન જે હમણાં આપણે જોઈ રહ્યા છે ઘણું એક પ્રેશરવાળું કામકાજ આપણે આઈટી સેક્ટરમાં જોઈ રહ્યા છે. તો પ્રાઇસ ઘણું કરેક્ટ થઈ ગયું છે. તો ઇન્વેસ્ટર્સ ને થોડું એક આપણે રિલીફ આપવા માટે ડિવિડન્ડ્સ પણ એક કંપની આપણે હમણાં આપી રહી છે. અને પ્રોફિટેબિલિટી પણ અગર આપણે જોયું છે આ વખતે કે લાસ્ટ ઘણા બધા ક્વાર્ટર્સ હિસ્ટોરિકલી પણ કંપની એમના પ્રોફિટ્સ મેન્ટેન કરીને રાખ્યા છે. અને Q4માં પણ આ વખતે જે કંપનીએ જેમનો રિઝલ્ટ આપ્યો છે એમાં પણ આપણને ઓલમોસ્ટ 28% આ વખતે આપણને ગ્રોથ જોવા મળી છે. તો એ પણ ઘણું ઇનલાઇન જ આવી રહ્યું છે. જી ખુશી, તો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને ટીસીએસના રિઝલ્ટને સમજાવવા બદલ. ત્યારે જ આપણે ટીસીએસના રિઝલ્ટ ઉપર નજર કરીએ. ઓવરઓલ એક ઇનલાઇન રિઝલ્ટ અને રિઝલ્ટ સિઝનની શરૂઆત એક આપણે સારી તરફ થતી ચોક્કસપણે જોઈ શકીએ છીએ.